અત્યારે હું રોહડમ કરીને બેઠી છો? અને આ છે અડદની દાળ. હા ઈ લેવાની છે આપણે એટલો વાટકો. એક વાટકો મતલબ. એટલે એવું ન હોય, ઘરના પેસેન્જર પ્રમાણે હોય. તમે સાંભળો ની? હા. અડદનો વાટકો હે ને, અડદની દાળનો એક વાટકો લેવાનો અને ચોખા લેવાના એના સામે 3 વાટકા. એક થયો, આ 2 થયા અને આ 3. પછી એને સારી રીતે છે ને સાફ પાણીથી લગભગ મારા ખ્યાલથી 3 થી 4 વખત મારે આને ધોવા પડશે. પછી શું થશે? અડદની દાળને અને ચોખાને એટલે આમ તમે ભેગા કરો ને મિક્સ, તો જો આવી રીતે આમ દેખાય. એક ભાગની અડદની દાળ અને 3 ભાગના ચોખા હોય એને સાંજે પલાળી દેવાના છે. આજે સાંજે પલાળશું એટલે કાલે સાંજે એની ઈડલી થશે. સવારમાં આનું બેટર પીસવાનું થશે અને પછી એને આથો લાવવા માટે મૂકી દેવાની થશે સવારે, અને સાંજે આમાંથી બનશે ઈડલી. ઓકે, તો આપણે રહેશું તૈયાર ઈડલી ખાવા માટે. તો મિત્રો, જો આપણે દાળ અને ચોખા તમે પલાળતી હતી ત્યારે જોયા હતા ને કે ચોખા છે ને આમાં કુપનના ખીચડિયા ચોખા લેવાના હોય છે, એટલે થોડાક એવા વધારે મેલા હતા. તો આટલા ચોખ્ખા થઈ જાય ને ત્યાં સુધી આને ધોવાના. લગભગ મેં આને 4 થી 5 વખત પાણીથી ધોયા છે અને આના પછી હજી એક વખત પાણીથી ધોવાની છું. આ ચોથી વખત છે. 5 વખત હું આને પાણીથી ધોઈશ. પાણી એકદમ જો આવું ચોખ્ખું નીકળવા માંડે ને ત્યાં સુધી આને ધોવાના છે. અને પછી જો અત્યારે પાણીનો તમને ડેમો બતાવી દઉં કે આટલું દાળ અને ચોખા બે અલગ વાસણમાં પલાળી શકો અને ભેગા પલાળવા હોય ને તો પણ ચાલે. ઢોસાનું બેટર પણ આ જ રીતે પલળે છે, હું આ જ રીતે પલાળું છું ને ઈડલીનું પણ આ જ રીતે હોય. એટલે જો આવી રીતે એટલું પલાળી અને પછી આને ઢાંકી અને સવાર સુધી મૂકી દેવાનું છે. એવું લાગે મેથી હોય ઘરમાં ખાતા હોય તો સુકેલી મેથીના 7 થી 8 દાણા ઉપરથી આમાં વેરી દેવાના. એનાથી છે ને આથો આવવાની પ્રોસેસ, સવારે આથા માટે મૂકશું ને આ પીસીને ત્યારે આથો આવવાની પ્રોસેસ એક નંબર આવી જાય. શિયાળો છે ને એટલે મેથી દાણાની જરૂર પડશે. તો મિત્રો, હવે આપણે ઈડલી માટેનું બેટર જો એકદમ પલળી ગયું છે, પલાળવાનું કન્સિસ્ટન્સી એવી હોવી જોઈએ. જો આમ નખ મારીને તો 2 ફાટા થઈ જવા જોઈએ, મતલબ આમ દબાવીને તો પોચું હોવું જોઈએ ને આમ ભાંગી જવું જોઈએ. હવે એના માટે આપણે ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર લઈ લીધું છે અને એમાં જો આપણે નાખી દીધું છે થોડુંક એવું પાણી નાખવાનું અને મિક્સરના પવાલા પ્રમાણે, નાનું હોય તો ઓછું, મોટું હોય તો વધારે પ્રમાણે મિક્સર ભરી લેવાનું છે અને પછી આવી રીતે એને ગ્રાઇન્ડ કરવાનું છે. બતાવું તમને એક પવાલું પહેલાં કરીને. ઉપરથી ચાપ બંધ છે, હજી ચાલુ કર. મિત્રો, જો આવી રીતે કન્સિસ્ટન્સી રાખવાની હોય છે ને પીલાઈ ગયું છે. આપણે વારાફરતી બધા જ બેટરને આવી રીતે પીલી લેશું ને એક અલગ વાસણમાં કાઢી લેશું. સારી રીતે સ્મૂથ એવું આવું કરકરું છે. ચોખા હોય એટલે કરકરું એવું રહેશે ને એટલે જ ઈડલી છે ને ફૂલીને એકદમ જારીદાર થશે. તો હવે આપણે બધું જ આમાં પીલી નાખીએ બેટર આ રીતથી. તો ચાલો મિત્રો, આપણી હવે બેટર છે ને તૈયાર થઈ ગયું છે. હવે એને ઘુમેડવાનું ન, એને તડકે મૂકી દે. હજી આમાં જોશે મીઠું. હા, મીઠું નાખી દેવાનું થોડુંક એવું, એટલે આથો એકદમ સરસ આવી જાય અને આ તપેલું નહીં હાલે. તો ટીનનું જોઈએ, ટીનનું જોઈએ અથવા તો ગમે એમાં હાલે આથો નાખવામાં, પણ તપેલું એટલું મૂકવાનું કે અડધું વાસણ ખાલી રહેવું જોઈએ. અડધું વાસણ ખાલી નથી રહેતું. જાઓ મોટું ટોપિયું લઈ આવવાનું, પછી આગળ સલાહ દઉં. મીઠું મોટું ટોપિયું હાજર કરવાનું. જો બધું મામીએ કીધું જા લઈ આય. હા હા, તો આવી ગયું છે મોટું તપેલું અને આવી ગયું છે હવે મીઠું. વાહ ભાઈ વાહ, સમરે હાજર થયો તારે તપેલું. તો આટલું હું બધું બગાડી નાખવાનું. ઈ આપણે એમાં પાણી નાખે, અહીંયા મીઠું નાખો ને. માપે નાખજો, ખારું ન થઈ જાય. સાચું કહું ભાવ તમને ખાતા પછી બધું ઈડલી ખારી ન હોય છે. મોરા ખાખણી હતી તમારા બેટર લાલ કરી નાખ્યું. સંભાર તો બનાવ, ના સંભાર બનાવવાનો છે. આગળના વિડીયોમાં સંભાર પણ આવશે. પણ જરી ખા હતો હાંજ તો પડવા દો. કાલ હાંજનું આખા ઘરે લોહી દીધું હે. એ ભાવિસાત કરશે, એ બધું ભાવિસાત કરશે. તમે ખાલી જોયા કરો, ભાવિસા બધું કરી દે. વાસણ વિસરીને આમાં પાણી નાખ્યું, આ સીકણી બધી પરજાવે મારી, એટલે નાખવું પડે એમાં. તો એટલે નાખ્યું નકો નાખતે નહીં. એટલે જો આવી રીતના અહીંયા બતાવો, અહીંયા મારે મોટું જોયું બધે મિત્રો.
તો બેટરને છે ને આટલું જો આવી રીતે એમ ચમચામાંથી આસાનીથી પડે ને એટલું ઢીલું અને બહુ ટાઈટ નહીં બહુ ઢીલું ને એવી રીતથી કરી અને હવે આને આપણે ઢાંકી અને મૂકી દેવાનું છે 5 વાગ્યા સુધી આને ખોલવાનું નથી. વાહ ભાઈ વાહ, સારું તો 5 સારું. વાગ્યા પહેલા ખુલી જાહે તો ઈડલી બનશે નહીં. એટલે કોઈ મહેરબાની કરીને નખો સાડા કરવા ખોલવું નહીં. મને ખબર છે પ્રજાપતિ તમે એવી છો ને ખોલશો જ મારું ઈડલીનું બેટર. તો મિત્રો હવે છે ને આ તપેલાને આપણે તડકે મૂકવાનું હોય છે ઈડલીના બેટરને, એટલે વિશાલ અહીંયા તડકો આવે ત્યાં મૂકી દે, હરખું મૂક્યા પડે નહીં. અને હવે આપણી ઈડલી હાંજે ખાવા માટે 5 વાગે ત્યાંથી તપેલું ઉતરશે ત્યાં સુધી તડકે રાખી દીધું છે. ત્યાં માટે તો મિત્રો આપણું ઈડલીનું બેટર તમે જોયું હતું કે આપણે નેવા ઉપર મૂક્યું હતું તડકે, તો આપણું ઈડલીનું બેટર પરફેક્ટ થઈ ગયું છે. આટલા તપેલી એક બેટરમાં એક ચપટી એવો ઈનો નાખી અને પછી આમ મિક્સ કરી નાખવાનું અને પછી આમાં આપણે બેટર સીધું પાથરી દેવાનું છે. તેલ લગાવી દેવાનું ડીશમાં અને પછી ઈડલી જશે ઢોકરિયામાં. એક ઘાણો તમારી માટે મેં અગાઉથી રાખ્યો તો મૂકીને કે કેવો થાય છે, તો આપણે ઈડલીનો ઘાણો પણ તમે જોઈ લો. હાલો જોવા ઈડલીનો ઘાણો નજીકથી જો ઈડલીનો ઘાણો થઈ ગયો છે અને ઈડલી ફૂલી છે એટલે ઈડલી જામમાં ભેગી છોટી ગઈ ડીશમાં. મિત્રો રેડી ઈડલી. મિત્રો આપણે ઈડલીનો પેલો ઘાણો મૂક્યો છે ને એ થઈ ગયો છે રેડી. અંદાજે કીધું છે તો એ આપણે ચેક કરી લઈ. જો થઈ ગયો ને રેડી. તમને પૂછું વિસ્તાર રેડી તું કરે એમાં થોડું કઈ ઘટે. તો હવે એને આપણે બબે વાટકી કરી અને આ બાજુ અહીં મૂકતા જઈ. અને આ ડીશ થઈ ગઈ છે કે બાકી છે? એ બાકી છે. ઠીક, એવું છે. અગાઉ પેરમાં રાખી હોય એક વસ્તુ થઈ જાય ને. તું 4 વ્હીલ ની ઘોડે સ્પેર વ્હીલ રાખતી હોય લાગે છે. કેમ? આવડું આ સ્પેર વ્હીલ તો છે. ઈ તો રાખવું જ પડે ને, ગેસ બારવો થોડો પોહાય. પછી આ વાહ ભાઈ વાહ, ઈડલી એટલે ઈડલી ફૂલી દો બારે. મૂકી દેવાનું. તો ચાલો ભાઈ ખાણો મૂકી દીધો છે હવે. એની માથે મૂકી દેવાનું કોઈ પણ વજનવાળું વાસણ અથવા તેલ લગાવવા માટે રાખ્યું જ મેં તેલની કીટલી મૂકી દેવાની. તો આવી જાવ બધા સૌ કોઈ મિત્રો. ઈડલી ખાવા માટે અને કેટલી પોચી છે ને બતાવું. તો મિત્રો જો ગોળ વાટકીમાંથી આપણે કાઢવાનું હોય તો આવી રીતે આમ ફેરવાનું હોય ચાકુ અને પછી ખુલ જા સેમ સેમ. તો આપણે ઈડલી તૈયાર છે. પોચી જોઈ લ્યો. વાહ ભાઈ વાહ, ભાવની ઈડલી ખાવા સૌ કોઈ મિત્રો હાજરી આપજો. મારા વાલડા નથી કઈ કાઢ લેવાની. એ આવડો જો કોમેન્ટ મારે બેઠો બેઠો કે કઈ કાઢ લેવાનું નથી. હું એમ કહું છું કે કોઈ આવતા નહીં ઘટે એમ છે. ઠીક, એવું ભલે ને પેલો ખાણું આખો દાટી જાય ને એમ કે નોખી હારી મિત્રો કરી નાખો. ઇડલી એટલી સારી બની કે એનો જે ઓલું શું કહેવાય બેટર અત્યારે ઘટ્યો એટલે અમારા મામાને લેવા મોકલ્યા છે અમે જેતપુર. એટલે મને નહીં આવડે તૈયાર બેટર ના. હા, હું મારા ઘેર જ બનાવી બેટર. હા ઈડલી એવી બની ઓલી ફૂટપાથ ઉપર મળે ને જેતપુર એવી બની આજ તો ઈડલી પણ વાહ ભાઈ વાહ, 7 સ્ટાર હોટલમાં ન મળતી હોય એવી નો બની. મળે આવી તો નો જ મળે બોલતી ને. વાહ ભાઈ વાહ વાહ યશરૂભાઈ વાહ, તે તો ખાઈ લીધો ને એક ઘણો. કેવી હતી? બસ જો હવે મને પેટમાં થોડું થોડું દુખે એટલી બધી કાચી રહી ગઈ હતી. એવું લાગ્યું મને હવે. એ ભાऊ આમ કેમ કહે છે? આ કાંઈ કહું તો ચાકુ દેખાડીએ સીધું. છે કેવું છે? હા. એટલે મફતના વગર કીધા વખાણ કરવા જ પડે એમને. પણ એ કેવું નહીં પડે. જો કે દેખાય જ છે કે ઈડલી સારી બની છે કે નથી બની. મિત્રોને દેખાય જ છે. જે બનાવતા હશે ને જે ઈડલી ખાતા હશે ને એને ના ના, ખબર ખરેખર મિત્રો સારી બની છે. આ તો એક મજાક માટે તમને હસાવવા માટે અમે એક રમૂજ કરી છે. ખરેખર ઇડલી બેટર છે ને ઘટ્યું છે કારણ કે હજી અમે બાકી છે ઓલરેડી 4 જણા, 2 જણા, 3 જણા વ્યક્તિ બેટર પૂરું થઈ. ઢોકળિયાની મિસ્ટેક છે કે મારી ઈડલી બની છે હારી, ફૂલી છે હારી પણ ઉખડતી નથી. એ કોઈની મિસ્ટેક ન કહેવાય. ઢોકળિયાની હોય ને તારી હોય એટલે ઈ કઈ મારી જાહેર ન કેમ કે હું કરવાનું. કેટલા વર્ષથી બનાવું. આ ભાઈ જાહેર ન કરવાનું કાંઈ એટલે જેની હોય ઢોકળિયું બદલાવો બીજું કાંઈ નહીં. ઈ આ જોઈએ સીધું ઢોકરિયાનો જ વાંક. ઢોકળિયું બદલાવવું હે શું? હા. તો એના કરતા ઇડલી બનાવવાનો માણસ ફેરવી નાખી તો. હા, એ થાય એટલે ઢોકળિયું જડશે માર્કેટમાં, બીજી બાય નહીં જડે. અરે એમ નથી વાત, બપોરે વાત ન કરી. એમ નહીં. આ તો માણા ફેરવી નાખે કે અમે બનાવી એમ. ઢોકળિયું એનું ને અમે બનાવી તો તો ખાવા વાળા ફરી જાય. અમારે કોઈ નથી ખાવી. ઠીક, એવું છે. જોયું ને આપણે હાથની ન ખાઈએ શું જોયું ને? તો ન ખાય તો આપણે ક્યાં એવી કાંઈ જરૂર છે? વાંધો નહીં, આપણે તો ખાઈ લીધું છે કે. સારું ચાલો મિત્રો, ખરેખર ઇડલી સારી બની છે. કોમેન્ટ કરી દેજો તમારી રીતે તમને જેવી લાગે, જોવામાં જેવી લાગે એ પ્રમાણેની કોમેન્ટ મારી દેજો.